નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 3 પાઠ નંબર 10 વિષય ગુજરાતી. પાઠનું નામ છે ચાલો સૌને રમત મુબારક. આ સત્રનો લાસ્ટ પાઠ, તો ચાલો જોઈએ. સૌથી પહેલા આપ્યું છે ચાલો ગાઈએ ગીતડું, રમશું રમશું રેલમ છેલ. તો આપણે ગાતા જઈએ. રમશું રમશું રેલમ છેલ, હળશું મળશું કરશું ગેલ, ખડ 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 હસું ખેલમ ખેલ, રમશું રમશું રેલમ છેલ. ભલો શિયાળો ટાઢ મજાની, ભલો ઉનાળો લૂઈ મજાની, વરસાદે વાછટ મજાની, બારે માસ મજાની ગમત, ધીંગા મસ્તી ઠેલમ ઠેલ, રમશું રમશું રેલમ છેલ. સરસ. તો સરસ મજાનું અહીંયા કાવ્ય આપેલું હતું, ગીત આપેલું હતું. આગળની પ્રવૃત્તિ છે ચિત્ર જુઓ અને જવાબ આપો. તો અહીંયા સરસ મજાનું એક ચિત્ર આપેલું છે. એ ચિત્ર ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ છે લખવાના. સૌથી પહેલા તો આપણે જોવાનું કે આ ચિત્ર છે શેનું છે. તો આ ચિત્ર છે બગીચાનું છે. એમાં છોકરાઓ છે રમી રહ્યા છે, વચ્ચે ફુવારો છે, બરાબર. થોડાક છોકરા છે હિંચકા ખાઈ રહ્યા છે, અમુક બોલ છે દડે રમે છે, અમુક ગલુડિયાને રમાડે છે. તો આ ચિત્રની મદદથી આપણે પ્રશ્નોના જવાબ છે આપવાના છે. તો ચાલો જોતા જઈએ. આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે? તો આ ચિત્ર છે બગીચાનું હોય એવું લાગે છે. બીજો પ્રશ્ન છે ચિત્રમાં કુલ કેટલા બાળકો છે? તો ચિત્રમાં કુલ 8 બાળકો છે. ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે? તો ચિત્રમાં બાળકો રમી રહ્યા છે. બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા છે? તો બાળકો હિંચકા ખાવાની, લપસણી ખાવાની, દડાની, રમકડા સાથે રમવાની વગેરે રમતો રમી રહ્યા છે. પાંચમો પ્રશ્ન છે આમાંથી કઈ રમત તમને સૌથી વધુ ગમે? તો આમાંથી મને હિંચકા ખાવાની રમત છે સૌથી વધુ ગમે, એટલે હું અહીંયા એ લખીશ. 6 નંબર ઉપર છે એ રમત કેવી રીતે રમાય? તો એ રમત હિંચકા પર બેસી જવાય અને આગળનો પ્રશ્ન છે છેલ્લે આ રમત તમે ક્યારે રમ્યા હતા? તો હું આ રમત છે છેલ્લા અઠવાડિયામાં રમ્યો હતો, તો હું લખીશ છેલ્લા અઠવાડિયામાં. 8મો પ્રશ્ન છે તમે ક્યાં ક્યાં રમો છો? તો હું શાળામાં, ઘરમાં, બગીચામાં, શેરીમાં રમું છું, તો હું ત્યાં આ રીતે લખીશ. 9મો પ્રશ્ન છે તમે એક સાથે કેટલા દોરડા કૂદી શકો? તો હું એક સાથે છે 20 કૂદી શકું, અમુક 40 કૂદી શકે, અમુક 10 કૂદી શકે. તો અહીંયા એની સંખ્યા લખવાની છે. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે પાંચિકા, કાંકરા, પારા, કચુકા, બરાબર. તો એમાં આપણને બધાને ખબર છે કે તૈયારી છે રમનારે સામસામા પગ લાંબા પહોળા કરીને બેસવાનું હોય છે. એક જણે દાવ લેવાનો, એક જ હાથે પાંચિકા ઉછાળવાના અને લેવાના હોય. આ પ્રમાણે બોલતા બોલતા કાંકરા, પાંચિકા, કચુકા, પારા અને પારા ઉછાળવા વારાફરતી બધું. તો આવરે તું દોડી, નીચે રે છાબડી, બરાબર. આ રીતે પાંચિકા છે એ રમી શકાય. રમતમાં 3 વિદ્યાર્થીઓ છે, બરાબર. એમાં અહીં આપેલું એ રીતે પાંચિકામાં લઈ હાથથી ઉછાળવાના છે. નીચે પડે તે પહેલા બંને હથેળીઓ છે એકસાથે ઊંધી કરી અને ઝીલી લેવાની છે. ત્યારબાદ 2 પાંચિકા લઈ ઉછાળી આ રીતે ઝીલી લેવાના છે. તો આ પ્રમાણે 3, 4 અને છેલ્લે 5 લઈને ઉછાળી ઝીલી લો, બરાબર. આ રીતે આખી પાંચિકાની રમત છે આગળ વધશે. અને જે બધા લઈ લેશે, ઝીલી લેશે, અને એના માટે શાબાશી આપવાની છે. અને આ રીતે 3 વિદ્યાર્થીઓ વારાફરતી રમત રમી શકશે. આ પ્રમાણે બોલતા કાંકરા છે, પાંચિકા, કચુકા, પારા વગેરે ઉલાળી અને આ રીતે આપણે બોલતું જવાનું છે. ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો, ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો. તો આ રીતે ઉલાળતા જવાનું છે અને પાંચિકા લેતું જવાનું છે. તો આ રીતે બધા જે 5 પાંચિકા છે, કાંકરા છે અથવા પારા છે ઝીલી શકે એટલે તો એ વિનર થશે અને એના માટે આપણે તાળીઓ પાડીશું. આ રીતે બધા છે એ ગેમ રમશે. અને આગળ છે તલ તલ તારા મારા હાથમાં સમાતા. તો આ રીતે આપણે જે રીતે કર્યું એ જ રીતે કરવાનું છે ને આ રીતે બોલતું જવાનું છે અને ગેમ છે આગળ વધારવાની છે. આગળની પ્રવૃત્તિ છે વાંચો અને સમજો. તો
અહીંયા સરસ મજાનો એક પાઠ આપેલો છે, આપણે સમજતા જઈએ અને શીખતા જઈએ. બિલે નામનો એક છોકરો, એ એટલો બધો તોફાની કે એના તોફાનની એના મા બાપ તો તોબા પોકારી ઉઠે. તમારી જેમ જ એ પણ બહુ રમતિયાળ. ભાઈબંધો સાથે એ ચોર સિપાહીની રમત ખૂબ રમતો. કહેવાય છે કે એને ક્રિકેટની રમત પણ બહુ ગમતી. તો અહીંયા બિલે નામનો છોકરો છે, એની માહિતી આપેલી છે કે ખૂબ જ તોફાની, રમતિયાળ, ચોર સિપાહી રમત એને ખૂબ ગમતી હતી અને ક્રિકેટ પણ ગમતી હતી. બિલ્લેને પશુ પંખી પણ એટલા જ ગમે. એ તો એના મકાન પાછળની વાડીમાં બેઠો બેઠો મોર, કબૂતર, કાકા કૌવા ને ચકલી સાથે વાતો કરે. વાંદરા, બકરા, ગાય, ઘોડા સાથે દોડાદોડી કરે. એકવાર કોઈકે એને પૂછ્યું, બિલ્લુ, મોટો થઈને તું શું થવાનો? બિલ્લીએ કહ્યું, હું ઘોડાનો રખેવાળ બનીશ. તો એ કહે છે કે એને રમતની સાથે સાથે એને પશુ પંખી પણ બહુ ગમતા. એના મકાનની પાછળ આવેલી વાડીમાં છે મોર, કબૂતર, કાકા કૌવા, ચકલી, એની સાથે વાતો કરે. વાંદરા છે, બકરા, ગાય, ભેંસ સાથે દોડાદોડી કરે. તો એક વખત એના મિત્રએ કોઈ પૂછ્યું છે કે તું મોટો થઈને શું બનીશ? તો એ કહે છે કે હું મોટો થઈ અને ઘોડાનો રખેવાળ બનીશ. રખેવાળ એટલે એની ચાકરી કરવાવાળો. જો અહીંયા એક ચિત્ર આપેલું છે. બિલે તોફાન મસ્તી તો કરતો જ, પણ સાથે સાથે કસરત પણ ખૂબ કરતો. મુક્કાબાજી એની ગમતી કસરત હતી. આપણો આ બિલે ભજનો ગાવામાં તો ઘણીવાર તો એવો ખોવાઈ જાય કે એની આજુબાજુ કોણ છે તે પોતે ક્યાં છે એ પણ ભૂલી જાય. બરાબર? તો અમુકને ઘણો બધો ભજનનો શોખ હોય, તો એ ભજન ગાવામાં એટલો બધો તલ્લીન થઈ જાય કે એ પોતે શું કરે છે, ક્યાં બેઠો છે, એ બધું જ ભાન ભૂલી જતો હતો. એ તો બધી જ બાબતોમાં હોશિયાર. એ નવી નવી રમતો પણ બનાવતો અને એના દોસ્તારોને રમાડે. એકવાર એણે મિત્રોને નવી રમત શીખવાડી. તેણે કહ્યું, બધા આંખો બંધ કરીને બેસી જાઓ. કોઈ કશું જ બોલશે નહીં. આપણે કોઈ સૌથી વધુ વાર સુધી આ રીતે બેસી શકે છે? બધા તો બેસી ગયા. થોડી જ વારમાં કેટલાકે એક આંખ ખોલીને પાછી બંધ કરી દીધી. કેટલાકે આંખો પર બે હાથ મૂકી આંગળીઓની વચ્ચેથી બધાને જોઈ લીધા. કેટલાકે તો વળી ઉધરસ કાઢી. 2 જણને છીંક આવી. 3 જણને ખંજવાળ આવી. એમ કરતા કરતા કેટલાક મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા. પણ બિલ્લી ઢીલો પડે એવો ન હતો. એની રમત તો ચાલી જ રહી હતી. એ તો બિલકુલ મૂર્તિની જેમ આંખો બંધ કરીને સ્થિર બેઠો. એટલામાં મંદિરમાં સાપ આવ્યો. મિત્રોએ એના નામની બૂમો પાડી, પણ બિલ્લે તો પોતાની રમતમાં તલ્લીન થઈ ગયો હતો. સાપ સાપ કરતા ગભરાયેલા દોસ્તારોએ ખૂબ બૂમો પાડી, પણ બિલ્લીએ રમત ન છોડી. તે તો પોતાની રમતમાં સ્થિર રહ્યો. સાપ એની સામેથી પસાર થઈ ગયો. તો આ વખતે છે એ આ બિલ્લીએ છે એ નવી રમત રમાડી. બરાબર? કે આંખો બંધ કરીને બેસી જવાનું અને કોઈએ આંખો ખોલવી નહીં. બરાબર? તો બધા છે બેસી ગયા એના મિત્રો ને બધા. તો એમાંથી થોડાકે છે એક આંખ ખોલી, અમુકે છે એ 2 હાથ મૂકી આંખ ઉપર મૂકી અને તિરાડમાંથી જોયું. તો આ રીતે અમુકને ખંજવાળ આવી. તો આ રીતે બધા છે એ વારાફરતી બધા આઉટ થઈ ગયા અને છેલ્લે વધ્યા બિલ્લેભાઈ. તો બિલ્લે છે એ જેમ મૂર્તિ હોય અને આંખો બંધ કરીને સ્થિર બેઠો હોય એમ બેસી ગયો. એટલામાં શું થાય છે કે સાપ નીકળે છે અને બધા બૂમો પાડે છે કે સાપ આવ્યો, સાપ આવ્યો. પણ આ બિલ્લેને જરાય ગભરાતો નથી અને એની રમત પણ છોડતો નથી અને સાપ તેની સામેથી પસાર થઈ જાય છે. થોડી વાર પછી બિલ્લે આંખો ખોલી. મિત્રો એને પૂછવા લાગ્યા, બિલ્લે, તને અમારી બૂમો ન સંભળાઈ? અહીં કેવડો મોટો સાપ આવ્યો હતો. બિલ્લેએ કહ્યું, પણ હું તો મારી રમતમાં મશગુલ હતો. બિલ્લે કશાથી ડરે જ નહીં. તે તોફાની તો હતો, સાથે સાથે નીડર પણ હતો. તો બિલ્લે શું કીધું કે તમારી બૂમો મને સંભળાય નહીં. હું મારી રમતમાં એટલો બધો મશગુલ હતો કે મને તમે બૂમો નાખી એ મને જરા પણ સંભળાણી નહીં. એટલે આ બિલ્લે તોફાની તો હતો, સાથે સાથે નીડર પણ હતો. બિલ્લેને વડવાઈના હિંચકા બહુ ગમે. એ તો રોજ બપોરે હિંચકા ખાવા જાય. હિંચકા ખાવાની એની રીત પણ સાવ જુદી જ. નજીકની વાડીમાં એક વડલો હતો. બિલ્લે આ વડલા પર ચડે, એની ડાળી પર
પગ ભરાવે અને પછી પોતે શરીર નીચે લટકાવીને હિંચકા ખાય, જાણે કોઈ લંગૂર કે વડવાગોળ ન હોય. એને પડવાની તો જરાય બીક ન લાગે. જો તમે ચિત્રમાં જુઓ મિત્રો, આ રીતે ઊંધો લટકી અને બંને પગથી છે એ વડવાઈને વળ ચડાવી અને ઊંધો લટકે, બરાબર. જાણે ઓલું પેલું વનવાંગડું ન લટકતું હોય, બરાબર, એમ કે છે. અથવા કે જે વાંદરો ન હોય એને આમ લટકતો જોઈને એક વડીલને બીક લાગી. છોકરો કદાચ પડી જશે. એમણે કહ્યું, બિલે આમ ઊંધા લટકીને હિંચકા ન ખવાય, કદાચ વાગી બેસશે. વડીલની શિખામણ બિલેના ગળે ન ઉતરી. એમણે એમને કહ્યું, અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે, એ આવી જશે. બિલે ખડખડાટ હસી પડ્યો. તો એ કહે છે કે અહીંયા બ્રહ્મ રાક્ષસ નામનો ભૂત હશે, એટલે અહીંયા આવી જશે. તો એ રાક્ષસની બીક પણ એને ડરાવી શકી નહીં. તો બિલે છે જોર જોરથી હસવા લાગ્યો. એણે કહ્યું, ભૂત આવશે તો હું એને પણ મારા ભેગો હિંચકા ખવડાવીશ. શું કહે છે મિત્રો, કે આ બિલે એટલો નીડર હતો કે કોઈથી બીતો નહીં, બરાબર. એ કહે છે કે ભૂત આવશે તો હું એને પણ મારા ભેગો હિંચકા ખવડાવીશ. વડીલ તો આંખો ફાડીને એને જોઈ જ રહ્યા. આપણો બિલે તો વડલાની ડાળે ટાંટિયા લટકાવીને મોજથી હિંચકતો રહ્યો. આ બિલેનું સાચું નામ હતું નરેન્દ્ર. આપણે સૌ તેને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. તો આખો આ પાઠ છે એ સ્વામી વિવેકાનંદનો હતો. છેલ્લે આપણે એ જોયું. તો આ બિલે છે એનું મૂળ નામ છે એ સાચું નામ છે નરેન્દ્ર હતું. તો આવા નીડર અને સાહસી હતા આપણા સ્વામી વિવેકાનંદ. તો એના ઉપરથી અહીંયા થોડા પ્રશ્નો આપેલા છે. યોગ્ય વાક્યની સામે ખરા નિશાન કરો. શિવાની ખોવાઈ ગઈ છે. ખોવાઈ ગઈ છે એનો મિનિંગ કે કોઈ પણ કામમાં તલ્લીન થઈ જવું, બરાબર. તો એવું વાક્ય કયું છે, તો શિવાની નાચવાનું શરૂ કરે પછી તેને બીજી કોઈ ખબર રહેતી નથી, એટલે કે એમાં ખોવાઈ જાય. તો ક છે સાચું, એટલે એમાં આપણે ટીક માર્ક કરશું. બીજો પ્રશ્ન છે, મારા ગળે ઉતરતું નથી. તો ગળે ઉતરવું નહીં એટલે વિશ્વાસ ન માનવું નહીં, બરાબર. તો એવો ઉચ્ચાર અથવા અર્થ થતો હોય એમાં આપણે ખરા નિશાન કરવાનું છે. તો બધા મને કહે છે કે પરીક્ષા વખતે ખૂબ વાંચવું. હું આ વાત માનતો નથી. વાંચવાનું તો આખું વર્ષ હોય ને, બરાબર. તો એ છે એમાં ખરા નિશાન આવશે. ત્યારબાદ નીડર એટલે કોઈથી બીએ નહીં. નીડર વ્યક્તિને અંધારાની અજાણ્યાની બીક ન લાગે, બરાબર. તો એમાં ક આવશે. ક માં ખરાનું નિશાન આવશે. 4 નંબર ઉપર છે આદત. તો આદત કોને કહેવાય, તો આદત તારી આ આદત ન ગમી, એકની એક વાત પૂછ્યા કરે છે, બરાબર. તો અહીંયા એ અર્થમાં આપણે લેવાનું છે. તો એ એમાં આવશે. માં ખરાનું નિશાન. ત્યારબાદ પ્રશ્નોના જવાબ છે. બિલેને કઈ રમત બહુ ગમતી હતી. તો બિલેને આપણને બધાને ખબર છે કે ચોર સિપાહી રમત છે બહુ ગમતી હતી. તો આપણે લખીશું, બિલેને ચોર સિપાહી રમત બહુ ગમતી હતી. 2 નંબર ઉપર છે, વાર્તામાં કયા કયા પક્ષીના નામ છે. તો વાર્તામાં છે મોર, કબૂતર, કાકા કૌવા, ચકલી વગેરે નામ છે. ત્રીજો પ્રશ્ન છે, તમને ગમતા ભજનની એક પંક્તિ લખો. તો આપણે કોઈ પણ ભજન આવડતું હોય એની એક પંક્તિ આપણે લખી શકીએ અહીંયા. તો એ લખ્યું છે મેં કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. તમે કોઈ પણ તમને જે આવડતું હોય લખી શકો. ધ્યાનની રમતમાં કયા છોકરાની રમત તમને વધુ ગમી. તો ધ્યાનની રમતમાં બિલેની રમત સૌથી વધુ ગમી. બિલેએ કેમ રમત ન છોડી. તો આપણને ખબર છે કે બિલે તેની ધ્યાનની રમતમાં તલ્લીન થઈ ગયો હતો, બરાબર. એને ખબર નથી કે આજુબાજુમાં શું થઈ રહ્યું છે. ભૂતનું નામ શું હતું. તો વડ ઉપર જે ભૂતની બધા માન્યતા હતી, તો ભૂતનું નામ હતું બ્રહ્મ રાક્ષસ, બરાબર. તો જવાબ આવશે બ્રહ્મ રાક્ષસ. ત્યારબાદ ખરા ખોટા છે. પેલું છે, બિલે ખૂબ જ બેસુરું ગાતો હતો. તો ખોટું. બિલેને ગરબા ગાવાની આદત હતી. તો એ પણ ખોટું આવશે. 3 નંબર ઉપર છે, બિલેને હાથી ખૂબ ગમતા. તો ખોટું. હાથી એને જરા બી ગમતા નહીં. એવું આગળ છે ચોથું, બિલેને અંધારાની બીક લાગતી હતી. તો એ પણ ખોટું. 5 નંબર ઉપર છે, બિલે એટલે સ્વામી વિવેકાનંદ. તો આપણને બધાને ખબર છે એ સાચું. વડીલની વાત સાંભળી બિલે એ હિંચકા ખાવાનું બંધ કર્યું. તો ખોટું.
આગળની પ્રવૃત્તિ છે ક્રમમાં ગોઠવો, એટલે કે જે વાર્તા પ્રમાણે ક્રમ આવતો હોય તો એ રીતે આપણે ગોઠવવાનું છે. તો પેલું આવશે બિલ્લીએ મિત્રોની ધ્યાનની રમત શીખવાડી. 2 નંબર ઉપર આવશે બિલ્લીએ ધ્યાનની રમત છોડી નહીં. 3 નંબર ઉપર આવશે બિલ્લીના મિત્રો ડરી ગયા. 4 નંબર ઉપર આવશે નાગ બિલ્લી પાસેથી શાંતિથી પસાર થઈ ગયો. અને 5 નંબર ઉપર આવશે થોડી વાર પછી બિલ્લીએ આંખો ખોલી.